વિદ્યાર્થી મિત્રો, આ પેપર તમારા 11 માર્ચ 2026ના ઇંગ્લિશ પેપર માટે વરદાન સાબિત થવાનું છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજના વિડીયોમાં આપણે ધોરણ 10 ઇંગ્લિશ માટે મોસ્ટ આઈએમપી પેપર જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પેપર તમારા બોર્ડ પરીક્ષા 2026 11 માર્ચના પેપરમાં ખૂબ જ ઉપયોગી બનશે. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં પણ એક આઈએમપી પેપર મૂકેલ છે, તે પણ તમે જોઈ શકો છો. આપણા આઈએમપી પેપરમાંથી ગણિતમાં 75 માર્ક્સનું પૂછાયું હતું અને વિજ્ઞાનમાં માત્ર 2 જ પેપર મૂક્યા હતા, તેમાં 54 માર્ક્સનું પૂછાયું હતું. તો આ વખતે પણ 100% પૂછાઈ શકે છે. તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલો આપણે વિભાગ સી વ્યાકરણ વિભાગનું સોલ્યુશન જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ગ્રામર વિભાગ. તો ગ્રામર વિભાગમાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય તેવું તો ફંક્શનનો ટોપિક. તો સેક્શન સી તમારે ગ્રામર વિભાગ હશે. તો પહેલું જ છે કે મેચ ધ સેન્ટેન્સ વિથ કરેક્ટ ફંક્શન. તો તેમાં પહેલું 33મું છે, સિન્સ વેન હેવ ધ ચિલ્ડ્રન સ્ટોપેડ પ્લેઇંગ ક્રિકેટ. તો આ કેવું છે? પ્રશ્નાર્થ વાક્ય છે. તો અહીં સિન્સ શબ્દ આવ્યો છે. તો સિન્સ માટે હંમેશા સિન્સ હોય તો કયું આવશે? પોઈન્ટ ઓફ ટાઈમ. તો તેમાં તમારે સાચું બનશે ઓપ્શન નંબર ડી. વિદ્યાર્થી મિત્રો, ફંક્શનનો પણ વિડીયો મૂકેલો છે, તે પણ તમે જોઈ શકો છો. દરેકે દરેક કીવર્ડ્સ તમને આવડી જશે. તો તે પણ વિડીયો તમે ચેનલમાં ઉપલબ્ધ છે, જોઈ શકો છો. પછી છે ધ પ્યુન રેંગ ધ બેલ એટ 12:30 PM. તો તેમાં શું આવશે? એક જ સમય, ચોક્કસ સમયનું નિર્દેશન કર્યું છે. તો અહીં તમારે આવશે સાચું સ્પેસિફાઈડ ટાઈમ. પછી છે ધ લેડી વુ ઇઝ વિયરિંગ અ ગ્રેટ સારી ઇન માય ટીચર. તો વૂઝ. હવે તો કયું ફંક્શન આવશે? પર્સન. તો અહીં સાચું બનશે તો પર્સન, બી ઓપ્શન. પછી છે 36મો, તેમાં પણ ફંક્શન આધારિત છે. ફાધર ખાલી જગ્યા. ઇન્ક્વાયરી એઝ નેચર. તો ઇન્ક્વાયરી એઝ નેચરમાં શું હોય? કોઈ બી કાળનું પ્રશ્નાર્થ વાક્ય હોય. તો અહીં પ્રશ્નાર્થ વાક્યો કેટલા છે? તો એક સીમાં છે અને બીમાં છે. તો આ બંનેમાંથી જવાબ આવશે. પણ અહીં તમે જવાબમાં જોશો તો ફ્રોમ ધ 15 માર્ચ. તો એ કંઈ તારીખ પૂછી છે. તો વેર તો હંમેશા આવે જ નહીં. વેર અહીં સ્થળનો જવાબ હોત તો વેર આવે, પરંતુ વેન અહીં સમય તારીખ પૂછી છે. તો માટે તમારો ઓપ્શન નંબર સાચું બનશે બી. વેન ડુ યુ યોર એક્ઝામ બી. પછી છે 37મું, હેતલ હી મયુર મીટ યુ માય કઝિન યસ. તો તેમાં મયુર શું જવાબ આપે? તેમાં એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રી. પ્લેઝન્ટ્રી એટલે શિષ્ટાચાર વ્યક્ત કરવો. તો શિષ્ટાચાર વ્યક્ત કરવામાં અહીં સાચું બનશે તમારો ઓપ્શન નંબર બી. હી યસ નાઇસ ટુ મીટ યુ. પછી છે ફાધર વોટ ઇઝ યોર પ્રોબ્લેમ સોન. શોઈંગ કોન્ટ્રાસ્ટ. તો કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. બટ યેટ સ્ટીલ ધો ઓલ્ધો ઇવન ઇફ ઇસ્પાઇટ ડિસ્પાઇટ હાવર. આટલા શબ્દો હોય તો તમારે કોન્ટ્રાસ્ટ આવશે. તો અહીં પહેલો જ તમે જોઈ શકો છો ઓપ્શન નંબર એમાં, ધો આઈ હેવ રિટન ઇટ મેની ટાઈમ્સ આઈ કાન્ટ રિમેમ્બર ધીઝ ધ રીમ. પછી છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ ફંક્શન ગિવન ઇન બ્રેકેટ્સ. તો છે ધીઝ ઇઝ ધ પ્લેસ ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. પ્લેસ એટલે કોઈ બી સ્થળનું નિર્દેશન કરવાનું છે. તો સ્થળના નિર્દેશન માટે શબ્દ અહીં તમે તમારે પહેલાં તો શું કરવાનું? ફંક્શન હોય વિદ્યાર્થી મિત્રો, ફંક્શન પૂછાય તો તેમાં કયું પહેલું ઓપ્શન ના આવી શકે તે રિમૂવ કરી નાખો. પછી કોઈ બી બે ઓપ્શન એવા વધશે જેમાંથી તમારે સિલેક્ટ કરવાના છે. વુ. તો વુ કોઈ દાડું પ્લેસ માટે આવે, વુ હંમેશા પર્સન માટે આવશે. તો એ પણ ના આવે. અને વૂમ પણ પર્સન માટે આવે, એટલે એ પણ પ્લેસ માટે ના આવે. તો હવે આ ઓપ્શન નંબર 2 વધ્યા. વેરી નિયર ટુ માય હાઉસ અને વિચ ઇઝ માય બર્થડે પ્લેસ. તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. પ્લેસ એટલે ધીઝ ઇઝ ધ પ્લેસ. તો આ સ્થળ છે કયું છે? તો અહીં તમારે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ હોય તો વિચ આવે. તો અહીં તમારો ઓપ્શન નંબર સાચું બનશે વિચ ઇઝ માય બર્થડે પ્લેસ. પછી 40મો, ખાલી જગ્યા ઇન સ્કૂલ ડ્યુરેશન ઓફ ટાઈમ. તો ડ્યુરેશન ઓફ ટાઈમમાં શું હોય? કીવર્ડ્સ ફોર અને હાઉલોંગથી શરૂ થતું વાક્ય. તો તમે અહીં જોઈ શકો છો હાઉલોંગથી શરૂ થતું વાક્ય છે. હાઉલોંગ હેવ યુ બીન સ્ટડી. હાઉલોંગમાં હંમેશા વિદ્યાર્થી મિત્રો બીન આવે એટલું ધ્યાન રાખવું. પછી છે પ્યોર સમ ઓઇલ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો પ્રોસેસ એટલે કોઈ ક્રિયાનું વર્ણન છે. તો ક્રિયાનું વર્ણન અહીં કયું ઓપ્શન છે? ઓપ્શન નંબર સી. પછી છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ. તો અહીં તમારે પેરેગ્રાફ પૂરો કરવાનો છે. તો ખાલી જગ્યામાં શું આવશે? તો ધ પ્રિફર્સ ટુ પ્રિપેરિંગ યોર માઇન્ડ એન્ડ બોડી ખાલી જગ્યા ટાસ્ક. તો તેમાં આવશે પહેલું કયું? તો તેમાં આવશે પાર્ટિક્યુલર. તો પહેલી ખાલી જગ્યામાં આવશે પાર્ટિક્યુલર.
પછી છે યુ નીડ ટુ નો હાવ યોર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ ઇન ખાલી. તો એ બીજી ખાલી જગ્યામાં શું આવશે? તો તેમાં આવશે હાર્મોની. પછી ત્રીજી ખાલી જગ્યા છે તો તેમાં આવશે આઈડેન્ટિફાઈ. પછી છે રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. તો નિયરેસ્ટ મિનિંગ તમારે શોધીને લખવાનો છે. તો 43મું છે ડોમેસ્ટિકેટ. તો તેમાં ટેમ, ફેમ, બ્લેમ ને સેલ. તો તેમાંથી કયું આવશે? તો તેમાંથી તમારે આવશે ટીમ. કયું? ઓપ્શન નંબર એ. પછી છે ડેવર. તો તેમાં આવશે એટ, EAT, ઇટ. પછી છે મોબ. મોબ એટલે શું થશે? ક્રાઉડ. તો એમાં આવશે એ ક્રાઉડ. પછી છે સેક્શન ડી, ડાયલોગ પૂરો કરવાનો છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આધારિત. તો અહીં ખાલી જગ્યામાં જવાબ હું બોલી જાઉં તો પહેલી ખાલી જગ્યા તેમાં આવશે જવાબ ધોઝ. પછી છે તેમાં આવશે ટુ, અને પછી છે તેમાં આવશે રિક્વેસ્ટેડ, અને પછીમાં આવશે હી. પછી છે જોઈંગ ધ સેન્ટેન્સ વિથ કન્જક્શન. તો કન્જક્શન આધારિત તમારે સેન્ટેન્સને જોડવાના છે. તો પહેલામાં કયું આવશે? તો તેમાં આવશે અનટિલ, પછી આવશે વુ, અને પછી આવશે બીકોઝ. પછી છે 50મો ક્વેશ્ચન, ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો તેમાં આવશે સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ. તો તેમાં આવશે બેસ્ટ. પછી છે તેમાં આવશે વાઇલ, અને પછી આવશે અવર. પછી ડુ એઝ ડાયરેક્ટ છે. તો ડુ એઝ ડાયરેક્ટમાં પહેલાંમાં તમારે કાળનું પરિવર્તન કરવાનું છે. સાદો વર્તમાન કાળ છે તેમાંથી સાદું ભૂતકાળ પરિવર્તન કરવાનું છે. અને પછી છે તેમાં ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, એક્ટિવ અને પેસિવ છે. એક્ટિવમાંથી પેસિવ કરવાનું છે. અને પછી WH ક્વેશ્ચન છે. તો સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ ફેસ એઝ ધેર આન્સર. ચૈતાલી રોટ અ લેટર ટુ હર ફાધર. તો તેમાં અ લેટર. અ લેટર તો માટે શું આવશે? વોટ ડીડ ધ ચૈતાલી રાઇટ ટુ હર ફાધર. પછી છે આઈ કમ ટુ સ્કૂલ ઓન માય બાઇસિકલ. તો તેમાં આવશે હાઉ ડુ કમ ટુ સ્કૂલ. પછી છે આઈ વિઝિટ માય ફ્રેન્ડ દર્શન 4 times a week. તો હાઉ ઓફટન. હાઉ ઓફટન એટલે કેટલી વખત, કેટલી વાર. તો ઓપ્શન નંબર બી સાચું બનશે. પછી છે 56મો, તો તેમાં સેક્શનની પેરેગ્રાફ લખવાનો છે. તેમાં પહેલું છે માય પ્રિપરેશન ફોર બોર્ડ એક્ઝામિનેશન, અને પોલ્યુશન, અને માય બેસ્ટ ફ્રેન્ડ. 3માંથી તમે કોઈ બી લખી શકો છો, પણ આ 3 તમારે પાકા કરવાના રહેશે. આ 3માંથી કોઈ બી એક તમારે આવી શકે છે. અને પછી છે ઈમેલ રાઇટિંગ. ને ઈમેલ રાઇટિંગના અથવામાં છે રિપોર્ટ. અને 58મું છે ડિસ્ક્રાઇબિંગ પિક્ચર અબાઉટ 10 સેન્ટેન્સ. તો પિક્ચર આધારિત તમારે 10 સેન્ટેન્સ લખવાના છે. પછી છે સેક્શન એ પર આવી જઈએ. તો સેક્શન એમાં તમારી એક્સ્ટ્રા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, ફકરા પરથી પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. તેમાં તમારી બુકના ફકરો કોઈ બી પૂછ્યો છે, અને તેમાંથી રેન્ડમલી 2 ક્વેશ્ચન તમને એક ફકરામાંથી આપવામાં આવે છે. તેવા 3 કે 4 ફકરા તમને પૂછાઈ શકે છે. 5 ફકરા પૂછાઈ શકે છે. પછી છે રાઇટ શોર્ટ નોટ્સ. તો શોર્ટ નોટ્સમાં પહેલું છે વે ઓફ ઇમ્પ્રુવિંગ રિએક્શન, અને અરુણ અ યંગ એન્વાયરમેન્ટલિસ્ટ. પછી છે રાઇટ ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. તો ટ્રુ અને ફોલ્સ છે. તો તેમાં પહેલું છે અરુણ લેફ્ટ EFI ફોર ગૂગલ. તો અરુણ લેફ્ટ EFI ફોર ગૂગલ. તો એ કેમ આવશે? ખોટું. તો બીજા પછી સેક્શન બીમાં છે રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અને પછી પેરેગ્રાફ આધારિત ક્વેશ્ચન છે તે પણ તમે જોઈ શકો છો. અને પછી ડેટા આધારિત ડેટા આપ્યો છે, અને તેના પરથી ક્વેશ્ચનના જવાબ તમારે લખવાના રહેશે. અને પછી ક્વેશ્ચન છે રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તેમાં એક ડાયલોગ આપ્યો છે, અને ડાયલોગ આધારે તમને 4 ક્વેશ્ચન પૂછ્યા છે. તે ક્વેશ્ચનના તમારે જવાબ લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો મોસ્ટ ટાઈમ પેપર. આ પેપર તમારે કરી લેવું, કારણ કે આમાંથી 100% પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે એ 2 પેપર ઇંગ્લિશના IMP મૂકેલ છે. તો આટલા પેપર કરેલું છે તો તમારે આરામથી 55 માર્ક્સનું પૂછાઈ જશે. અને તમે ગણિત અને વિજ્ઞાનમાં પણ જોઈ શકો છો. આપણે ગણિતમાં 75 માર્ક્સનું પૂછાયું હતું 4 IMP પેપરમાંથી, જ્યારે વિજ્ઞાનમાં માત્ર 2 IMP પેપર મૂક્યા, અને એ 2 IMPમાં પેપરમાંથી 54 માર્ક્સનું પૂછાયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણા IMPમાંથી પૂછાય જ છે. તમે જૂના પેપર પણ જોઈ શકો છો, અને તેમાં તમે રિસર્ચ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, અને
આપણે ચેનલમાં વિડીયો જોવે છે 50% વિદ્યાર્થીઓ સબસ્ક્રાઈબ નથી કરતા, તો વિડીયોને સબસ્ક્રાઈબ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.